જામનગર આપણું એક છોટા કાશી તરીકે ગણાય છે અને આ જામનગરમાં દરેક તહેવાર બહુ વ્યવસ્થિત શાંતિપૂર્વક ઉજવાય છે। એવી જ રીતે હાલમાં અત્યારે જામનગરમાં પવિત્ર માસ રમઝાન માસનો તહેવાર ચાલુ થઈ ગયો છે અને આ રમઝાન માસમાં 2 દિવસ પહેલાં અહીંયા કોઈ અમુક અંદરો અંદર ઝઘડા થયા એટલે એ અંદરો અંદર ઝઘડા છે એ પોલીસ એની રીતે સોલ્વ કરે એ આપણે ખબર જ છે અને એ કરી રહ્યા છે। પણ એ દરમિયાન અત્યારે વિડીયો બનાવીને એ કહેવા માંગીશ કે અત્યારે પીઆઈ સાહેબને આવેદન દેવા આવી હતી પણ એ નથી એટલે ઉપર એક આવેદન દઈ અને મારું કહેવાનું એ મેસેજ છે કે અહીંયા જે બનાવ બન્યો જે પાચકડી પાસે ત્યાં હાલ અત્યારે બધી રેકડીઓ બંધ કરાવી છે। તો મારો એક મેસેજ છે કે પોલીસનું કામ કરે, જે ઝઘડા થયા છે એ લોકોને અંદરો અંદર પોલીસ આગળ કાર્યવાહી કરતી જ હશે એ આપણે ખબર છે, પણ પોલીસ ફોર્સ વધારે બેસાડી અને જે 200 થી 300 ઘર એવા છે જે લોકો અમુક નિરાધાર છે જેમનું કોઈ નથી, તો એ લોકો સાંજના અહીંયા જે રેકડીઓ ઊભી હોય છે ત્યાંથી માલ સામાન લઈ અને પોતાનું રોજુ ખોલતા હોય છે અને અગાઉથી પણ થોડુંક વધારાનું માલ સામાન લઈ ઘરે રાખી અને સવારે ગરમ કરી અને પોતાને સરગી કહેવાય છે કે પોતાનું રોજુ ચાલુ કરે છે। એટલે એવા 200-300 ઘર એવા છે કે જે પોતાનું રોજુ આ રેકડીઓમાંથી સામાન લઈ અને ખોલે છે અને આ જ રેકડીઓનો સામાનથી સવારના પોરમાં ગરમ કરીને એ રોજુ ચાલુ કરે છે। આવા પવિત્ર તહેવારમાં જે અમુક લોકોના ઝઘડાથી જે બીજા 200-300 લોકોને, હજારો માણસોને નુકસાન થાય એવું આપણે ન કરીએ એટલા માટે આ રેકડીઓ ચાલુ કરાવડાવે અને જે લોકો આ રેકડીઓ પાસેથી માલ સામાન લઈ અને રોજુ ખુલે છે એ લોકોનું રોજુ ખુલે અને એ લોકો પાસેથી સામાન લઈ અને રોજુ બંધ થાય છે તો એ રીતે રોજુ ચાલુ થાય છે તો એ રીતે એ લોકો રોજુ ચાલુ કરે। અને ખાસ એ મેસેજ છે કે રેકડીઓવાળા પણ 1 મહિનાનો અગાઉથી જ્યાં ત્યાંથી પૈસા લીધા હોય એટલે જ્યાં ત્યાં તમને ખબર છે કે કોઈ અત્યારે એમના પૈસા તો આપે નહીં, બિચારા 5%-10% પૈસા લઈ અને 1 મહિનાનો સામાનનો સંગ્રહ કરી લીધો હોય, અમુક સૂકો સામાન, કોઈ ભીનો સામાન નહીં જે બગડે નહીં, પણ એ લોકો એડવાન્સમાં એને જરૂર ન હોય અને સામાન લઈ લીધો હોય અને અલગ અલગ વાનગી રમઝાન મહિનામાં બનાવી અને બધાએ રોજુ ખુલ્લોવાળાઓને એ સામાન એટલા દિલથી બનાવીને દેતા હોય। આવા પવિત્ર તહેવારમાં આજે હું વિડીયોના માધ્યમથી આપને સૌને કહીશ કે આ રેકડીઓ ધારકોને બધાને રેકડીઓ ચાલુ કરવા દો, જેથી કરીને અલગ અલગ વાનગીઓ ત્યાં બને છે તો બધાના રોજા ખુલે અને સવારે રોજુ બંધ કરવા માટે પણ એ લોકો અગાઉથી સામાન લઈ લે છે અને ઘરે ગરમ કરી અને પછી સવારે રોજુ પણ અહીંથી બંધ કરે છે। એવા ઘણા પરિવારો છે, કારણ કે ઘણા સમયથી અમારો પરિવાર છે માડમ કુટુંબ, જેમાં ઘણો બધો ફાળો મુસ્લિમ સમાજનો પણ છે। એટલે આ મુસ્લિમ સમાજ માટે થઈ અને આજે હું અહીંયા આવેદન દેવા આવી છું એક આમ નાગરિક તરીકે અને ખાસ મેસેજ દઉં છું, એવું નથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મમાં જ્યારે પણ કોઈ પણ આ ટાઈપના વિધાન આવે તો અંદરના જૂથમાં કોઈ આખો એરિયો, કોઈ આખો વિસ્તાર બંધ ન થવો જોઈએ, કારણ કે અંદરની લડાઈમાં જેમ કે મારા વિસ્તારમાં મારી લડાઈ કોઈ બીજા હારે હોય તો મારો વિસ્તાર એ બંધ ન થવો જોઈએ, એમ વાલકેશ્વરી વિસ્તારમાં પણ અંદરની લડાઈ હોય તો વાલકેશ્વરી પણ બંધ ન થવું જોઈએ। એમ જામનગરના જે બી વોર્ડ હોય કે આખા ભારતના જે બી હોય, તમે જોયું છે ક્યાંય કે અંદરની લડાઈમાં કોઈ વિસ્તાર બંધ થાય તો આ વિસ્તારને તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની અમારી પીઆઈ સાહેબને માંગ છે। અસ્તુ ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।